સમૃદ્ધિ એગ્રીટેકમાં આપનું સ્વાગત છે। આજે અમે બતાવી જઈ રહ્યા છીએ એક નવા જ પ્રકારની વણી જે મગફળીના વાવેતર માટે એના અનુરૂપ બનાવેલી છે। આખી વણી જે તમારે ચોમાસાના વાવેતરને વણી દબાઈ નહીં અને સરળતાથી ને સૂતર વાવેતર થાય। મટીરિયલમાં કોઈ થિકનેસ કે એની જાડાઈમાં કોઈ ફેરફાર નથી કરેલા। ગ્રાઉન્ડ વ્હીલ હેવી આપેલું છે। નમસ્કાર બધા ખેડૂત મિત્રોને, સમૃદ્ધિ એગ્રીટેકમાં આપનું સ્વાગત છે। આજે અમે બતાવી જઈ રહ્યા છીએ એક નવા જ પ્રકારની વણી જે નવી ડેવલપ કરેલી છે જે મગફળીના વાવેતર માટે એના અનુરૂપ બનાવેલી છે આખી વણી અને એના પછી મલ્ટી યુઝ માટે બી આ વણી યુઝ થઈ શકે છે, વપરાશ થઈ શકે છે એ રીતેની બનાવેલી છે। તો ચાલો બતાવી દઉં આ વણીની ખાસિયતો। પહેલાં તો આ વણીનો બનાવવાની જે પદ્ધતિ હતી એ રીતે કરેલી છે કે આને લાઇટ વેઇટ બનાવેલી છે। જે તમારે ચોમાસાના વાવેતરને બધા હોય તો એમાં બી લાઇટ વેઇટ હોય એના કારણે વણી દબાઈ નહીં અને સરળતાથી ને સૂતર વાવેતર થાય, તો એના માટેની આ વણી બનાવેલી છે। હવે એમાં લાઇટ વેઇટ બનાવવા માટે અમે કોઈ મટીરિયલમાં કોઈ થિકનેસ કે એની જાડાઈમાં કોઈ ફેરફાર નથી કરેલા। જે ફેરફાર કરેલા છે પાટલાના જે પાઇપ હોય, ડબલ પાઇપ હોય એમાં સિંગલ પાઇપ કરેલો છે, દાંતા લાંબા હોય એમાં થોડાક નાના કરેલા છે, એ રીતે કરેલું છે। જેની જાડાઈ યથાવત રાખેલી છે બધાય આખા ઓણીમાં। હવે આમાં ઓણીની ખાસિયત એ છે કે આ આખી ઓણી 85 ઇંચની છે। એમાં 75 ઇંચનો મેઇન ફ્રેમ છે, સિંગલ લોઢિયામાં બનેલી છે આ ઓણી। આ રીતે એના ડગરા લાગેલા છે, 10-10 ઇંચના ડગરા છે, 75 ઇંચ અને પ્લસ 10-10 ઇંચના ડગરા છે। અને આખો સિંગલ લોઢિયો 50x50 mm પાઇપથી બનેલો છે જે 5 mm થિકનેસનો છે। અને આખા હોલ અમે બધા લેઝર કટિંગથી પાડેલા છે, જેના કારણે આખા હોલનું જે સેન્ટર હોય છે એ એક સરખું હોય છે, ક્યારે આડા સવરા નથી હોતા હોલ। હવે વાત કરીએ આના દાંતાની, તો આના દાંતા આપણે ફારવા મોજડી દાંતા બનાવેલા છે જે હેવી 20 mmના પાઇપમાંથી પાટામાંથી બનાવેલા છે। અને નીચે આપણે જે મોજડી હોય એમાં ઉપર ફારવું લાગેલું છે અને પાછળ સ્પેશિયલ અમે પટ્ટી મારેલી છે કે જેના કારણે ધૂળ અહીંયાથી જે દાણા આવતા હોય પાઇપમાંથી એમાં ધૂળ ભરાય નહીં, સાઈડ કરી શકે એના માટે બધા દાંતામાં નીચે આપણે એક સ્પેશિયલ પટ્ટી મારેલી છે। અને દાંતા આ રીતે લગાડે છે 28ની જારીએ। આમાં દાંતા વધારે લગેલા છે અત્યારમાં, આમાં 4 દાંતાની વાવેતર થઈ છે। આ ખેડૂત મિત્રને એક વધારે અમે દાંતા આપેલા છે એમના ઓર્ડર પ્રમાણે, અને 1-1 ઇંચની જારીએ તમે આમાં ફેરફાર કરી શકો છો દાંતાને, એ રીતેની સિસ્ટમ આપેલી છે આમાં। પાછળ વાત કરી તો આખી ડમ્પર રોડવાળો સમાર આવી જાય છે, સ્પ્રિંગ રોડવાળો, જેનું ટેન્શન વધઘટ કરીને તમે સમારનું દબાણ વધઘટ કરી શકો છો। સમારને ફેરફાર બી કરી શકો છો વધઘટ કરવાનું હોય તો એ પ્રકારે આગળ પાછળ લેવા માટે। એ જ પ્રકારે પાછળ આ સાઈડ બી લાગેલું છે સમાર સપોર્ટ। આમાં ગ્રાઉન્ડ વ્હીલ હેવી આપેલું છે જે પ્લેટમાંથી બનેલું છે આમાં, જે સારું દબાણ રાખે છે આપણે એના વજનથી અને ફરવામાં કોઈ તકલીફ નથી કરાવતું। અને આ રીતે એનું કાઉન્ટર આપેલું છે ઉપર, જે આખું સિંગલ કાઉન્ટર છે જે બંને રોટર બોક્સને ફેરવે છે આમાં। સારા ક્વોલિટીની ચેઇનને અમે વાપરેલી છે, ગિયર્સને બધાય આમાં। અને ઉપરનું હવે માથાની વાત કરી તો આ માથું સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે, સ્ટીલ મટીરિયલમાં, અને નીચેના રોટર બોક્સ બી આખા સ્ટીલ મટીરિયલમાં બનેલા છે, જેમાં સાઈડ પડખા બી સ્ટીલના છે। આની સાપટીનું જે છે બંને એ બી સ્ટીલની છે, એનો ઓરપત્રું બી સ્ટીલનું છે। અને સમૃદ્ધિ વણીમાં જે સિસ્ટમ છે એ પ્રમાણે આના તમારે રોટર ચેન્જ કરવા હોય ત્યારે ખાલી આ એક સાફ્ટિંગ નોબ ખોલવાનો હોય છે તો રોટર સરળતાથી નીકળી આવે છે। આ 6 દાંતાની વણી બનાવેલી છે અમે, જેમાં 4 દાંતાનો ઉપયોગ કરેલો છે અત્યારમાં, ને બીજા બંધ બૂસ મારેલા છે અત્યારમાં। ને આમાં સ્લીવ બી લાગી શકે છે એક રોટર કાઢી નાખવું હોય તો એમાં। અને આખું ઉપરનું છે એ 63 ઇંચનું છે, એટલે 5.25 ફૂટનું હોપર છે। આ રીતેની આખી બનાવટ કરેલી છે અમે। એંગલ હેવી વાપરેલી છે ફ્રેમ આખી, જે
35 બાય 5 mmની થિકનેસમાં એંગલ બનાવેલી છે અને આખી પાવડર કોટિંગ છે. નીચે પાટલો બી આખો પાવડર કોટિંગ છે, જેના કારણે આની આયુષ્ય વધી જાય છે. ઉપર ઢાંકણું ગેલ્વેનાઇઝનું આપેલું છે, પણ એ બી પાવડર કોટિંગમાં કરેલું છે. તો ખેડૂત મિત્રો, આ પ્રકારની અમે નવી ઓયણી બનાવેલી છે, જે લાઇટ વેઇટ છે અને મગફળીના વાવેતર માટે સ્પેશિયલી બનાવેલી છે. તો વધુ માહિતી માટે અમારા ઉપર દર્શાવેલ નંબર ઉપર સંપર્ક કરો. અમારી ફેક્ટરી સાપર રાજકોટમાં આવેલી છે. તમે અમારી ફેક્ટરીએ વિઝિટ કરીને આવીને બી જુદા જુદા પ્રકારના મોડલ જોઈ શકો છો ફેક્ટરીમાં, જે અમે અત્યારમાં કરી છે. આભાર.